દિલ્હી એનસીઆરમાં આજે પણ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. દિલ્હીનો એક્યુઆઈ હાલમાં લગભગ 340 નોંધાયો, જ્યારે નોઈડામાં એક્યુઆઈ સવારે 7 વાગ્યા આસપાસ 307 ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાયો. રાજધાનીના કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 400ની ઉપર રહે છે. પંજાબી ભાગમાં એક્યુઆઈ 433 અને વઝીરપુરમાં એક્યુઆઈ 401 નોંધાયો. આ દરમિયાન દિલ્હીના 38 મોનિટરિંગ સ્ટેશનમાંથી 34 પર પ્રદૂષણનું સ્તર રેડ ઝોન પર રહે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં 18 થી 21 ઓક્ટોબર સુધી ઇકો ફ્રેન્ડલી ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી હતી. જોકે દિલ્હી એનસીઆરમાં દિવાળી પર સુપ્રીમ કોર્ટના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું. લોકોએ વહેલી સવારથી મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા, જેને કારણે દિલ્હીમાં પ્રદૂષણ જોવા મળ્યું અને આ પ્રદૂષણની ગાઢ ધુમ્મસ. દિલ્હી એનસીઆરમાં આજે પણ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. દિલ્હીનો એક્યુઆઈ હાલમાં લગભગ 340 નોંધાયો, જ્યારે નોઈડામાં એક્યુઆઈ સવારે 7 વાગ્યા આસપાસ 307 ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાયો.